એ રહેવા દે ઓય એ તો આવતો નહીં પાહે આવતો નહીં વિડિયો કા માં છોડ નાખી દે મારવા દે તો વિડિયો કા जय जोहार जय आदिवासी मारा तरफ બધા બહેનો આવજો સેવસમાં વાત કે પ્રકાર કરીને વિડિયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડિયો લાસ્ટ તક દેખજો અગાડી તમે વિડિયો દેખ્યો છે જે વિડિયો છે ગોંડલનો જે ધાનતી વાત તમે સાંભળજો મારા ભાઈ આપણા આદિવાસી સમાજના જેટલા બી હોય એટલા સાંભળી લીજો કેમ કે વિડિયો છે ગોંડલનો અને કુનો છે જે ઇન્સ્ટાગ્રામમાં સતીશ સંગાડ કરીને એક ભાઈ ગમે એ માણસને મજાકની એવી રોસ્ટિંગ મારે છે એ વ્યક્તિનો વિડિયો છે તો ખાસ કરીને તમે લાસ્ટ તક દેખજો કેમ કે આપણા આદિવાસી સમાજના જેટલા બી ભાઈઓ એટલા સમજાવવાની કોશિશ કરવા માટે મેં વિડીયો બનાવી રહ્યો છે ભાઈ તો કાયદેસર તમે વિડીયો ફૂલ વોચ કરજો કેમ કે પૂરો દેખો ત્યારે તમને પૂરી માહિતી ખબર પડે તમને પૂરી જાણકારી બી જડી જાય તો ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખવાની સાંસ રાખજો મારા ભાઈઓ કેમ કે જે સતીશ સંગાડ કરીને વ્યક્તિ હતો જે ગોંડલમાં જે લારી દ્વારા ખરીદવા કંઈક જાતેલો જે ખરીદતેલો પણ એને વસ્તુ પર્સનમાં નહીં આવ્યું ગમ્યું નહીં તો ખાસ કરીને કે હવે હું ભાઈ નથી લેવાનો અને હું જઈ રહ્યો તો સામેવાળા વ્યક્તિએ જે લારી હતી લારીવાળા વ્યક્તિએ કંઈક ગાલી ગલોચ કરી હશે કંઈક મારવાની પ્રયાસ કરી કંઈક ધમકાવવાની પ્રયાસ કરી તો સતીશે કંઈક કીધું હશે તો એમાં ઝઘડો થઈ ગયો જે નહીં લીધો સામાન નહીં લીધો એના માટે જે સામાન નહીં લીધો એના માટે ઝઘડો થઈ ગયો તે 5-15 ફૂટ જગ્યાથી દોટ મૂકીને જે આપણા સતીશભાઈને મારવા આવ્યો તો મારવા આવ્યો તે સામે લડાઈ થઈ ગઈ બે જણાની તો સતીશે તે એવું બધું કંઈ માર્યું નથી જે હાથમાં કડું હતું જે હાથમાં સામેવાળા જે લારીવાળા ભાઈનું જે હાથમાં કડું હતું તો કડું માથામાં લાગી ગયું અને કંઈક 100 ટાંકા આવ્યા એમ લાગ્યું એમ કહેતા હતા 100 ટાંકા આવ્યા અને જે સતીશને લોહી વધારે હેલી થાતેલું ખૂન વધારે વહેતેલું તે હોસ્પિટલમાં દાખલ પણ કર્યો અને 100 ટાંકા પણ લીધા તો મારા ભાઈઓ જેટલા બી આપણા આદિવાસી સમાજના હોય જેટલા બી હોય એટલા આ વિડીયોને ખાસ કરીને લાસ્ટ સુધી દેખી અને શેર કરી નાખજે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો ભેગા થાય અને આવો ન્યાય કરે કેમ કે આપણા સમાજ આવું કેમ ઘડી થાય જે ટંકારામાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિને માર્યો ભૂંડડા ગામમાં જે સતીશને હમણાં ગોંડલની અંદર માર્યો એવી રીતે જે એક બીજા પણ વ્યક્તિ હતો એને આપણા આદિવાસી સમાજના ભાઈને ભાગ આલવાની ના પાડેલી હતી તો આવી રીતે આપણા આદિવાસી સમાજમાં કેટલુંક બધું અન્યાય ઉપર અન્યાય આવી રહ્યા છે તો મારા ભાઈ આનું કંઈક કરો આનું કંઈક સોલ્યુશન કરો અને આવા આપણા આદિવાસી સમાજમાં આવું ચાલતું રહે તો મારા ભાઈ કઈ રીતે આપણે સલાડી શકીશું એમ તો તમે વિચાર કરો ગમે એ આપણા આદિવાસી સમાજના વ્યક્તિ આવી રીતે મુસીબતમાં હોય તો એને સાથ આપો સહયોગ આપો સપોર્ટ આપો એને કેમ કે એને હિંમત આપો કેમ કે આવનારા સમયમાં આપણે એક થવાની કોશિશ કરવાની છે અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો દેખતા હોય ને તો વિડીયો લાસ્ટ સુધી શેર કરી નાખજો કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે જે સતીશને કઈ ભૂલ નહીં હતી સતીશ સંગાડનું કઈ ભૂલ નહીં હતી પણ સામેવાળા વ્યક્તિની ભૂલ હતી એફઆઈઆર કરી છે અને હવે જે સામેવાળા વ્યક્તિ જેલની અંદર છે અને ખાસ ટેન્શન લેવાની જરૂર બી નથી અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો હોય તો વિડીયોથી લાસ્ટ તક દેખીને શેર કરજો કેમ કે હું આવીને આપણા ડેલી વિડીયો બનાવતો રહું છે અને જે બી ખબર હોય તે આપણા આદિવાસી સમાજને સમજાવવા માંગી રહ્યો જે બી ખબર આપણા આદિવાસીમાં થતી હોય તો પહેલો મારામાં વિડીયો આવી જશે અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો હોય દેખતા હોય તો બી મારામાં કોમેન્ટ કરી નાખજે કે વિડીયો ભાઈ કેવો લાગ્યો છે તમને જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ દેખતા હોય ને તો લાસ્ટ તક શેર કરી નાખજે અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર